જોઈને તો મને એવા ચક્કર આવે ચક્કર. સમજો બકા, હવે ઈ જ મસાલો અમારી પાસે તારો ઓલો મસાલો છે અને અમારી પાસે તારો મરી મસાલો છે. એની મને કઈ ઘટે નહીં. ગુજરાત ગાજે તો જ હા હો. આખા ગુજરાત ની અંદર હવે પાપી પાખંડી તને હવે બતાવશું કેટલી વીએ હો થાય. પણ તારી ગોપીને હું બળી રાખજો. ગોપી આપણું મારી પાસે લાગે હું તમને આપી દો. આ પાકું આપી એવા કઈ ઘટે નહીં. હાલો ત્યારે હવે આવી રહ્યા છીએ હું ને લાલભાઈ બહુ જલ્દી થી. આપણે બી ભેગું જ લાઈવ થવાનું બરાબર. તારે જેટલી આવી હવે લાલભાઈ આહિર ને કીર્તિ પટેલ એક તો થઈ ગયા, પણ બે એક થઈ ગયા પછી ખજૂરભાઈ અને એમના ભાઈનું નીતિન જાની અને તરુણ જાનીનું શું ઉખાડી લેશે એ તો આપણને ખબર નથી. કારણ કે બે માર્કેટમાં આવ્યા છે, એક સાથે લાઈવ થાય છે અને એકબીજાની પોલ ખોલે છે. પણ ખજૂરે એવો મરવાનો થયો છે કે આવા બધા કાવતરા કર્યા છે છતાં રેકોર્ડિંગ એવા બધા એના બહાર આવે છે અભદ્ર ભાષા. અને અમરદીપસિંહ ગોહિલનો વિરોધ કર્યો, એમાં ઘણા લોકોએ તેને ધાક ધમકી આપી છે, મારી નાખવાની ધમકી આપી છે. હવે આ બધું છોડો, ગમન સાંથલનો એને વિરોધ કર્યો છે. તરુણ જાની, નીતિન જાની રેકોર્ડિંગમાં આપણે તમે બધે સાંભળ્યું હશે, રીલ્સ જોઈએ છે. અને આ કીર્તિ પટેલ ને લાલભાઈ આહિર એની પાછળ પડી છે અને એની પોલ ખોલા પોલ છે. તો વિડીયો તો હું તમને બતાવી દઉં કે આ કીર્તિ પટેલ શું કહી રહી, પહેલા એ સાંભળી લો પછી આગળ વાત કરીએ. કરી દે તો મારે લાઈવ ના માધ્યમથી ગમન બુવાજીને પૂછવાનું કે તમે એમ કીધું તું કે કીર્તિને એક ફોન કરતો બંધ કરી દે એમ. અને જો તમે નો એવું બોલ્યા હોય તો આના ગળામાં પટ્ટા નાખીને કૂતરા બનાવીને લાવો મારી પાયે. હાલો લાવો મારી પાયે. અને મને એમ કીધું છે કે આ વેશ્યાને તમે મંદિરમાં આવવા દીધું. વેશ્યા છું, વેશ્યા છું. શું સાબિતી છે તમારા બધા પાયાલો લાવો. જે સાબિત કરી દે ને આજ મારા લાઈવના માધ્યમથી કેવું છે. મારી પાસે જેટલું બી છે ને બધું ગિફ્ટ કરી દેવું છે. જાઓ કોઈક મારો એક પુરાવો એવો લાવી દો, કોઈક એવો પુરાવો લાવી દો કે કીર્તિ હલકી છે અને આવી છે.